નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત પેન્શનર્સ ન્યૂઝ ટુડેની. તો પેન્શનરોને મળતા મેડિકલ એલાઉન્સમાં આજરોજ તારીખ 14/3/2026થી કરવામાં આવ્યો છે આટલો વધારો મંજૂર. તો કેટલો વધારો મંજૂર કરવામાં આવ્યો છે અને ક્યારથી વધારો મંજૂર કરવામાં આવ્યો છે તેની સંપૂર્ણ ગણતરી અને સંપૂર્ણ વાત આપણે વિગતવાર કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં જોઈએ તો 8મા પગાર પંચના જે નવા પગાર પંચે અંગે કર્મચારીઓ માટે એક મોટી અપડેટ છે. તો નવા પગાર પંચની ભલામણોના અમલીકરણની તારીખ જાન્યુઆરી 2027 સુધી નહીં થાય તેવી શક્યતા છે. તો કર્મચારીઓને નવા પગાર પંચ માટે 1 વર્ષથી વધુ રાહ જોવી પડશે. તો ચાલો જાણીએ કે 12 મિલિયન કર્મચારીઓ માટે શું અપડેટ છે. તો ખાસ કરીને વાત કરી તેમ નવા પગાર પંચ અંગે કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે. તો નવા પગાર પંચની જે ભલામણોના અમલીકરણની તારીખ હવે જાન્યુઆરી 2027 સુધી નહીં થાય તો તેવી એક શક્યતા પણ છે. તો કર્મચારીઓને નવા પગાર પંચ માટે 1 વર્ષથી વધુ રાહ જોવી પડશે. તો ચાલો 12 મિલિયન કર્મચારીઓ અને પેન્શનરો માટે શું નવી અપડેટ આવી છે તેના વિશે થોડું જાણીએ મિત્રો. તો સૌથી પહેલાં જોઈએ તો સરકારના કર્મચારીઓ નવા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તેઓ આ વર્ષ નહીં તો આવતા વર્ષની શરૂઆતમાં જાહેરાતની આશા રાખી રહ્યા છે. જોકે એવું થવાની શક્યતા ઓછી છે. તો ચાલો જાણીએ કે કર્મચારીઓ માટે કયા અપડેટ્સ બહાર આવ્યા છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે 7મા પગાર પંચનો ઇતિહાસ સમજવા માટે પણ પૂરતો છે. તો 7મા પગાર પંચની રચના 2014માં કરવામાં આવી હતી. તો કર્મચારીઓને તેની રચનાથી તેના અમલીકરણ સુધી 18 મહિના લાગ્યા હતા. તો 7મા પગાર પંચનો અમલ 2016માં કરવામાં આવ્યો હતો. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું 8મા પગાર પંચ તેનો અહેવાલ તૈયાર કરશે અને 1 વર્ષથી ઓછા સમયમાં તેનો અમલ કરશે? તો નિષ્ણાંતોના મતે આ અત્યંત અશક્ય લાગે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો રિપોર્ટ 18 મહિનામાં આવશે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મા પગાર પંચે હમણાં જ તેની શરતો જાહેર કરી છે. તો સમિતિની રચના નવેમ્બરમાં કરવામાં આવી હતી. પરિણામે જે નવા પગાર પંચનો અહેવાલ જાહેર થવામાં ઓછામાં ઓછા 18 મહિના લાગશે. તો તે પછી જ પગાર વધારા અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. તેથી જાન્યુઆરી 2027માં જાહેરાતની રાહ જોવી એ શ્રેષ્ઠ રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આગામી બજેટમાં નાણાં ફાળવવામાં આવશે. તો હાલમાં 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે પગાર વધારા માટે ભંડોળ ફાળવવામાં આવ્યું નથી. તો સરકાર નવી ભલામણોને આધારે પગાર વધારાનું મૂલ્યાંકન કર્યા પછી જ 2027-28ના તેમના આગામી બજેટમાં આ ભંડોળ ફાળવશે. તો આનાથી શક્ય બને છે કે 8મા પગાર પંચ માર્ચ અથવા તો એપ્રિલ 2027માં લાગુ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આગામી નાણાકીય વર્ષમાં વધેલા નાણાં ઉપલબ્ધ થશે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારી કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષથી 8મા પગાર પંચની ભલામણો અનુસાર વધેલો પગાર મળી શકે છે. તો નાણાં મંત્રાલયે સંરક્ષણ, ગૃહ અને કર્મચારી અને તાલીમ મંત્રાલયોને પત્ર લખીને સંદર્ભની શરતો માટે સૂચનો માંગ્યા હતા. તો જે હવે બહાર પાડવામાં આવ્યા છે. તો કર્મચારીઓને હવે 30 એપ્રિલ સુધી પોર્ટલ દ્વારા તેમના સૂચનો સબમિટ કરવા વિનંતી કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો પગાર પંચની પ્રક્રિયા ટર્મ્સ ઓફ રેફરન્સ પછી શરૂ થાય છે. તો કેન્દ્ર સરકાર દ્વારા મંત્રાલયોની શરતોને મંજૂરી આપ્યા બાદ સરકારના પગાર પંચે તેનું કાર્ય શરૂ કરી દીધું છે. એટલે કે ભારત સરકાર દ્વારા સંદર્ભ શરતોને મંજૂરી મળ્યા પછી
8મા પગાર પંચે તેનું કાર્ય શરૂ કરી દીધું છે. તો આ પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને એવી પણ અટકળો લગાવી રહ્યા છે કે જો સરકાર આ બજેટમાં 8મા પગાર પંચના વધેલા પગાર માટે બજેટ ફાળવે નહીં તો આગામી નાણાકીય વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ 2027માં કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચ હેઠળના પગાર લાગુ કરવા જોઈએ અને બાકી રહેલા કર્મચારીઓને એપ્રિલમાં ચૂકવણી કરવી જોઈએ. તો આનો અર્થ એ થયો કે 8મું પગાર પંચ જાન્યુઆરી 2026માં લાગુ થવાની શક્યતા ઓછી છે, પરંતુ એપ્રિલ 2027માં તે જાન્યુઆરી 2026થી લાગુ થવું જોઈએ અને ડીએની જેમ જ બાકી પગાર છે તે ચૂકવવા જોઈએ મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.